નેક્સ્ટ આપણે જોઈએ મેકેનિઝમ ઓફ એક્શન ઓફ પેનિસિલિન કે પેનિસિલિનની મેકેનિઝમ ઓફ એક્શન શું છે. પેનિસિલિન જ્યારે બોડીની અંદર એન્ટર થાય છે ત્યારે એની કઈ રીતની એક્શન હોય છે. ધ પેનિસિલિન આર બેક્ટેરિયોસાઇડલ એન્ટીબાયોટિક્સ, જે આપણે જોયું પહેલા બેક્ટેરિયાને શું કરી નાખે, કિલ કરી નાખે. તે કિલ ધ બેક્ટેરિયા બાય પ્રિવેન્ટિંગ ધેર સેલ વોલ ફોર્મેશન, કે જે બેક્ટેરિયાની સેલ વોલ બનતી હોય, જે સેલ વોલ મીન્સ કે બેક્ટેરિયા નવા ગ્રોથ થતા હોય એને શું કરશે, અટકાવી દેશે અને બેક્ટેરિયાને કિલ કરી નાખશે. પેનિસિલિન ડુ નોટ અલાઉ ફોર્મેશન ઓફ સેલ વોલ એન્ડ બેક્ટેરિયા ડાઈસ, કે જો બેક્ટેરિયાનું ડેવલપમેન્ટ જ ના થાય, એનો ગ્રોથ જે થવાનો છે એ જ આગળ ન વધે તો શું થશે, બેક્ટેરિયા મરી જશે. These are helpful in preventing multiplication of bacteria. આ જે શેના માટે ઉપયોગી થઈ શકે, તો કે જે આ મલ્ટિપ્લિકેશન થાય છે બેક્ટેરિયાનું એને અટકાવવા માટે. It is not so effective when the bacteria are not multiplying. જ્યારે બેક્ટેરિયા એનો ગ્રોથ ના કરતા હોય પણ એ સ્ટેબલ રીતે જો હાર્મ કરતા હોય તો ત્યારે એ પેનિસિલિન ઉપયોગી નહીં થાય. કેમ કે એ શું કામ કરે છે, એનું મૂળ કામ તો એ જ છે કે બેક્ટેરિયાનો જે ગ્રોથ થાય છે એને અટકાવવાનો, પણ બેક્ટેરિયા ગ્રોથ જ નથી કરતા, એ એની જે જગ્યાએ છે એ જગ્યાએ એટલી જ માત્રામાં રહીને શરીરને નુકસાન કરતા હોય તો એ ટાઈમે પેનિસિલિન યુઝફુલ ના થઈ શકે. એની મેકેનિઝમ ઓફ એક્શન જ એ છે કે પેનિસિલિનનું જે ડ્રગની એક્શન હોય એ એક્શન જ એ છે કે એ બેક્ટેરિયાને શું કરે છે, કિલ કરવા માટે યુઝ થાય છે. નેક્સ્ટ છે ઇન્ડિકેશન ઓર યુઝિસ ઓફ પેનિસિલિન. હવે જુઓ, જ્યાં પણ ઇન્ડિકેશન અથવા તો યુઝિસ શબ્દ આવે, યુઝિસ દેટ મીન્સ ઇન્ડિકેશન, એ બંને સેમ વર્ડ છે કે કયા કયા માટે ઉપયોગી છે, શેના માટે ઉપયોગી છે. તો આ ગમે તે વર્ડ હોય, કાં તો ઇન્ડિકેશન હોય કાં તો યુઝ હોય, તો એ બંનેનો મિનિંગ સેમ છે. જો તમને એક્ઝામની અંદર યુઝિસ પૂછેલા હોય કે યુઝિસ ઓફ પેનિસિલિન તો પણ આ જ આવશે, અને જો એમ પૂછે કે ઇન્ડિકેશન્સ ઓફ પેનિસિલિન તો પણ આ જ આવશે. ઓકે, બધી જગ્યાએ ધ્યાન રાખવાનું છે. એમાં શું કીધેલું છે, તો કે ક્રિસ્ટલિન પેનિસિલિન ઇઝ એડમિનિસ્ટર્ડ IM 4 hourly, 4 legs to 10 legs unit in severe infection and for mild infection dose can be reduced. જે આપણે પેનિસિલિનના અલગ અલગ એક્ઝામ્પલ જોયા આગળ, બરોબર, એમાં એક્ઝામ્પલ પ્રમાણે અહીંયા ઇન્ડિકેશન આપેલા છે કે આ પેનિસિલિન શેમાં યુઝ થાય. અમુક એક્ઝામ્પલ આપેલા છે, ઇન બિટવીન બીજા પણ હોઈ શકે, પણ આટલું ઇનફ છે. ક્રિસ્ટલિન પેનિસિલિન શું કામ કરશે, એ ડ્રગ છે ક્રિસ્ટલિન પેનિસિલિન, તો કે IM આપવામાં આવશે, દરેક 4 કલાકે આપવાની હોય, અને એમાં કેટલું આપવાનું, 4 લાખથી 10 લાખ, એ જે ડ્રગ યુનિટમાં મપાતી હોય એ યુનિટ છે એના. જો સિવિયર ઇન્ફેક્શન હોય તો એટલું આપવાનું, અને જો માઇલ્ડ ઇન્ફેક્શન, માઇલ્ડ એટલે ઓછું ઇન્ફેક્શન હોય તો એને રિડ્યુસ કરવાનું, એટલે કે જે આ માત્રા છે 4 થી 10 લાખની એને ઓછી કરવાની છે. દેન છે પેનિસિલિન આર ઓલ્સો ઇફેક્ટિવ ફોર મેનિંગોકોકલ મેનિન્જાઇટિસ ઇન્ફેક્શન. શું છે કે શેના માટે જરૂરી છે, મેનિંગોકોકલ મેનિન્જાઇટિસ બ્રેઇનનો એક ડિઝીઝ છે. આ ડિટેલમાં તમે શેમાં ભણશો, MSN ની અંદર. મેનિન્જાઇટિસ એટલે મેનિન્જિયસ, જે બ્રેઇનની અંદર આવેલું હોય એની અંદરનું ઇન્ફેક્શન, તો એ મેનિંગોકોકલ બેક્ટેરિયાથી થાય. તો એને જે આ ઇન્ફેક્શન એટલે એન્ટીબાયોટિક છે, તો એને કિલ કરવા માટે અથવા તો એને અટકાવવા માટે શું જોઈશે, પેનિસિલિન યુઝફુલ થશે. ધ સલ્ફોનામાઇડ આ ડ્રગ ઓફ ચોઇસ ફોર મેનિંગોકોકલ મેનિન્જાઇટિસ. આ જે પેનિસિલિનની અંદર સલ્ફોનામાઇડ જે ડ્રગ છે એ શેના માટે યુઝ થાય છે, આ મેનિન્જાઇટિસની અંદર ઉપયોગી છે. Penicillins are also effective for actinomycosis and streptococcus sore throat. શેના માટે ઉપયોગી છે, તો કે એક્ટિનોમાઇકોસિસ. એક્ટિનોમાઇકોસિસ એ એક છે ને ઇન્ફેક્શિયસ ડિઝીઝ છે, એટલે કે બેક્ટેરિયાથી થતો રોગ છે, પણ એની અંદર શું થાય કે બોડીની અંદર કોઈ પણ ઇન્ફેક્શન ફેલાયું હોય તો એ જે બોડીની અંદર જે ટિશ્યુ હોય, આપણા બોડીના જે ટિશ્યુ છે એ ટિશ્યુ એને એક પાર્ટમાંથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરે. એટલે આખા શરીરમાં ધીમે ધીમે બેક્ટેરિયા ફેલાય, પણ એના માટે જવાબદાર કોણ હોય, તો કે આપણા બોડીના ટિશ્યુ. તો ટિશ્યુ દ્વારા જે રોગ ફેલાય એને શું કહેવાય, માઇકોસિસ. તો એક્ટિનોમાઇકોસિસ એ ઇન્ફેક્શિયસ ડિઝીઝ છે. અને નેક્સ્ટ કીધેલું છે સ્ટ્રેપ્ટોકોકસ સોર થ્રોટ. એટલે સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયાને કારણે આપણને શું થાય, સોર થ્રોટ. સોર થ્રોટ એટલે ગળામાં છારી વળી જવી અને ગળામાં દુખાવો ને બધું થાય, ગળાનો રોગ છે. તો એમાં ઉપયોગી કોણ થાય, પેનિસિલિન. The penicillin are effective for sexually transmitted disease like syphilis or gonorrhea. સિફિલિસ અને ગોનોરિયા એ બંને સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે, જે ફિઝિકલ રિલેશનશિપ દ્વારા ટ્રાન્સમિટ થાય છે અથવા એકબીજામાં ફેલાય છે. તો એ રોગની અંદર પણ પેનિસિલિન એન્ટીબાયોટિક તરીકે યુઝ થઈ શકે. અચ્છા, આ જે નામ આવે છે કે ગોનોરિયા છે, સિફિલિસ છે અથવા તો એક્ટિનોમાઇકોસિસ છે, એ ડિઝીઝની અંદર એવું જરૂરી નથી કે એકલી પેનિસિલિન જ યુઝ થાય. ગમે તે એન્ટીબાયોટિક યુઝ થઈ શકે અને બીજી પણ
જોડે બીજી ઘણી બધી દવાઓ આવતી હોય. ઓકે, પણ આ તો એક એક્ઝામ્પલ આપેલું છે કે પેનિસિલિનને આપણે ક્યાં ક્યાં યુઝ કરી શકશું. એટલે એવું ના સમજતા કે આ રોગની અંદર ખાલી પેનિસિલિન જ આપવાની છે. આવું તો ઘણી બધી જગ્યાએ આ બધા રોગના નામ આવશે. ક્લિયર? પેનિસિલિન આર ઓલ્સો ઇફેક્ટિવ અગેન્સ્ટ ડિફ્થેરિયા એન્ડ ટીટેનસ. શેમાં? તો કે ડિફ્થેરિયા શું છે? ડિફ્થેરિયા પણ એક ગળાનો રોગ છે. ગળાની અંદર લાલ ચકામાં ને એ બધું થાય. નાના બાળકોમાં વધારે થાય. ડીપીટી 10 સાંભળેલું હોય તો આપણે માઇક્રોબાયોલોજીમાં સોરી તમારે ઇમ્યુનાઇઝેશન શિડ્યુલ આવી ગયું એમાં હોય. તો ડિફ્થેરિયા અને ટીટેનસ એટલે ધનુર, કે જ્યારે એ થાય ત્યારે એન્ટીબાયોટિક તરીકે પેનિસિલિન આપવામાં આવે. પેનિસિલિન ઇઝ ડ્રગ ઓફ ચોઇસ ફોર ન્યુમોનિયા કોઝ બાય સ્ટ્રેપ્ટોકોકસ. સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયાને કારણે જો લંગ્સની અંદર ન્યુમોનિયા થયું હોય, ન્યુમોનિયા એટલે લંગ્સનો ડિઝીઝ છે કે છાતીમાં કફ ભરાઈ જાય ને એના લીધે બ્રીથિંગ ડિફિકલ્ટી ને એ બધું થાય. તો આ બધા ડિઝીઝ તમે MSN ની અંદર ડિટેલમાં ભણશો, પણ અહીંયા આપણે ખાલી નામ યાદ રાખવાના છે. પછી એટલા જ તમને બધાના મિનિંગ ઓટોમેટિકલી ખબર પડી જશે. ઓકે, તો ન્યુમોનિયા એ કોના લીધે થાય? તો કે સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયાને લીધે થયેલું હોય તો એન્ટીબાયોટિક તરીકે આપણે પેનિસિલિન આપી શકીએ. નેક્સ્ટ છે એની હાર્મફુલ ઇફેક્ટ ઓફ પેનિસિલિન. હાર્મફુલ ઇફેક્ટ એટલે જે નુકસાનકારક ઇફેક્ટ છે. પેનિસિલિન સહાયક હોય તો નુકસાનકારક પણ હોય. તો એમાં શું કીધું છે? ધ પેનિસિલિન ઇન હાઈ ડોઝ આર નેફ્રોટોક્સિક. જો એનો હાઈ ડોઝ લેવામાં આવે તો નેફ્રોટોક્સિક થાય. નેફ્રોટોક્સિક, નેફ્રો એટલે કિડની અને ટોક્સિક એટલે હાર્મફુલ. તો કિડનીની અંદર શું કરે? નુકસાન કરે. જો એ યુરિનના આઉટપુટમાં પ્રોબ્લેમ કરે, કાં તો બળતરા થાય ગમે તે રીતે, તો એ શેમાં? કિડનીની અંદર પ્રોબ્લેમ કરશે. કાં તો યુરિન બનવા જ ના દે અથવા તો યુરિનના આઉટપુટ ના થવા દે. The most severe reaction is anaphylactic shock. એનાફેલેક્સિસ એટલે એનો મિનિંગ થાય કે કોઈ પણ જાતનું એલર્જીક રિએક્શન. અને શોક એટલે શું થાય? કે જે આપણી બોડીની અંદર બ્લડ છે એને ઓક્સિજન મળતું બંધ થઈ જાય, એના લીધે હાર્ટ પમ્પિંગ કરવાનું બંધ કરી દે. તો એ CO2 એને જે પાર્શિયલ ઓક્સિજન મળવું જોઈએ એ ઓછું મળે અને પેશન્ટ શું બિહેવ કરશે? તો કે હાઇપર સેન્સિટિવ થઈ જશે. આમ ઘણી વખત એમ સાંભળ્યું હોય કે શોક લાગ્યો. તો એ એનાફિલેક્ટિક શોક છે, એ શોકના અલગ અલગ ટાઈપ આવે કે બ્લડની અંદર ઓક્સિજન ઓછું થઈ જાય, કાર્બન જે ઓક્સિજનનું આઉટપુટ છે એ ઓછું થઈ જાય, ત્યારે એના અલગ અલગ ટાઈપ્સ આવે. એમાંનો એક ટાઈપ છે એનાફિલેક્ટિક શોક. તો એ એલર્જીક રિએક્શનને લીધે હોય તો એનું જે સિવિયર ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે. The color of the skin becomes pale. Blood pressure of patient falls. સ્કિનનો કલર કેવો થઈ જાય? પેલ એટલે ફિકો કલર, પીળાશ પડતો કલર. જે આપણી નોર્મલ ચમકતી સ્કિન હોય એવી ના રહીએ, ડલ પડતી જાય. અને બ્લડ પ્રેશર કેવું થઈ જાય? ફોલ થાય એટલે ઘટી જવું. પલ્સ becomes rapid and feeble, કે તમે ઇઝીલી એને ફીલ કરી શકો, એને તમે જોઈ શકો પલ્સ કે આનો રેપિડ એટલે કે ઝડપથી ચાલે છે. આપણે શ્વાસ ચડ્યો હોય કેમ ખબર પડી જાય તાત્કાલિક? એવી રીતે પલ્સ રેટ આપણને તાત્કાલિક ખબર પડી જાય. There is difficulty in breathing, pupils get dilated and patient falls on ground. શું છે? બ્રીથિંગની અંદર ડિફિકલ્ટી થાય એટલે કે શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થાય. પ્યુપિલ્સ ગેટ ડાયલેટેડ એટલે કે જે આંખના પ્યુપિલ્સ છે એ ડાયલેટેડ એટલે બંધ થતા જોવા મળે, કે અથવા તો એ બરોબર રીતે ખુલી ના શકે. અને પેશન્ટ ફોલ્સ ઓન ગ્રાઉન્ડ, ચક્કર આવતા હોય એવી રીતે એ શું થશે? જમીન ઉપર પડી જશે. He dies due to the anaphylactic shock if immediately or very promptly treatment is not administered. એનાફિલેક્ટિક શોક તમને આગળ પણ જોયું, તો એમાં અંદર શું થશે? બ્લડમાં જે ઓક્સિજન મળે છે એ ઓક્સિજનનું લેવલ જ સાવ ઓછું થઈ જાય. તો એના કારણે શું થાય? એની જે ટ્રીટમેન્ટ છે એ ટ્રીટમેન્ટ બરાબર ના આપવામાં આવે તો પેશન્ટ ડાય પણ થઈ શકે છે. In the anaphylactic shock due to penicillin injection, adrenaline is the life saving drug and the drug of choice. કે શું થાય? જો એનાફિલેક્ટિક શોક પેનિસિલિન આપવાથી આવ્યો હોય, કે પેનિસિલિન આપ્યું એને હાર્મફુલ ઇફેક્ટ થાય છે, તો આપણે ડાયરેક્ટ શું આપી દેવાનું? ઇન્જેક્શન એડ્રીનાલિન. એડ્રીનાલિન ઇન્જેક્શનનું નામ છે. એ ઇન્જેક્શન આપી દેવાનું, તો એ શું કરી શકશે? એ જિંદગી બચાવી શકશે. અને બેટર ડ્રગ છે, કે સૌથી સારી ડ્રગ કે ઝડપથી એક્શન કરતી હોય એ ટાઈમે, જ્યારે એનાફિલેક્ટિક શોક આવ્યો હોય તો એ ટાઈમે શું આપી દેવાનું? એડ્રીનાલિન. It should be administered intramuscular or subcutaneous injection. કેવી રીતે આપવામાં આવે? કાં તો IM આપવાનું અને કાં તો સબક્યુટેનિયસ આપવાનું. ડેક્ઝામિથાઝોન સોડિયમ ઓર ઇન્જેક્શન. જો એડ્રીનાલિનની જગ્યાએ શું આપી શકો? ડેક્ઝામિથાઝોન પણ આપી શકો. ડેક્ઝામિથાઝોન સોડિયમ એ પણ એક જાતનું ઇન્જેક્શન છે. નેક્સ્ટ છે હાઇડ્રોકોર્ટિસોન બી એડમિનિસ્ટર્ડ ઇન્ટ્રામસ્ક્યુલરલી ઓર ઇન્ટ્રાવેનસલી. બીજું એક ઇન્જેક્શન આપેલું છે કે હાઇડ્રોકોર્ટિસોન. એ કેવી રીતે આપવાનું? કાં તો IM આપવાનું કાં તો IV આપવાનું. The injection of
એમિનોફિલિન મેડિકલ ઓક્સિજન ગેસ આર ગિવન ઇન કેસ ઓફ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ. આ ઇન્જેક્શન છે એના માટે આવેલું છે કે જો પેનિસિલિન આપવાથી રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ એટલે કે જે આપણે શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થતો હતો, રેસ્પિરેટરીની અંદર પલ્સ રેટ વધી જતી હતી, તો એ ટાઈમે જે પ્રોબ્લેમ થાય તો ત્યારે ઓક્સિજન જે આપણા બોડીની અંદર છે એ ગેસને મેન્ટેન કરવા માટે એમિનોફિલિન ઇન્જેક્શન આપે. આની ટ્રીટમેન્ટ તરીકે કામ આવે. ઓકે, જ્યારે આ પેનિસિલિનની હાર્મફુલ ઇફેક્ટ થઈ હોય, કોઈ સાઇડ ઇફેક્ટ આવી હોય તો એને તાત્કાલિક રોકવા માટે આ ઇન્જેક્શન આપવામાં આવે છે. Next છે the most common toxic effect of penicillin is hypersensitivity. The patient with severe hypersensitivity reaction may die. Hypersensitivity that means one type of shock કે જે આપણા બોડીનું બ્લડ છે એને ઓક્સિજન મળતું બંધ થઈ જાય એના કારણે આપણે આમ હાફડા ફાફડા થઈ જાય ને એ રીતનું હાઇપરસેન્સિટિવિટી એટલે એને ખબર ના પડે કે કઈ રીતનું રિએક્શન કરે છે, અચાનક જમીન ઉપર પડી જાય, ઇરેગ્યુલર બિહેવિયર કરવા માંડે, દેટ ઇઝ તો એના કારણે શું થઈ શકે, પેશન્ટ ડાય પણ થઈ શકે. ધ રિએક્શન મે બી ડિલેડ ઓર ક્વિક. અમુક ટાઈમ ડિલેડ દેટ મીન્સ કે અટકતું આવે, 5 મિનિટ આવે પછી પાછું રિકવર થઈ જાય, પછી પાછું 5 મિનિટ પછી આવે, અને કાં તો સળંગે સળંગ ક્વિક એટલે ઝડપથી એકદમ ચાલુ રહે એવી રીતનું પણ હોય. ધ માઇલ્ડ રિએક્શન મે લીડ ટુ અર્ટિકેરિયા, ડ્રગ ફીવર એન્ડ સીરમ સિકનેસ. કે શું કરી શકે, જો ઓછું રિએક્શન હોય તો એ પેશન્ટના બોડીની અંદર થોડોક એવો ચેન્જીસ કરી શકે, તો એના લીધે તાવ આવે, અર્ટિકેરિયા થાય, અથવા તો સિકનેસ એટલે વીકનેસ જેવું થઈ જાય કે થોડુંક એને શરીરમાં એમ ખબર પડે કે ના મારા શરીરમાં કંઈક થયેલું છે, એના જે નોર્મલ જે મુવમેન્ટ છે એ બધાની અંદર ચેન્જીસ થાય. Then છે abscess may occur at the site of penicillin injection due to irritation of drug. જો આ ડ્રગ આપેલી છે આપણે તો એની જે સાઇટ ઉપર ધારો કે આઈવીઆઈપી હોય, આઈએમઆઈપી હોય કે સબક્યુટેનિયસ આપેલી હોય, તો એ જે સાઇટ ઉપર આપેલી છે એ સાઇટ ઉપર શું થઈ શકે છે, એબ્સેસ એટલે કે ગઠ્ઠો થઈ શકે છે, થ્રોમ્બસ થઈ શકે છે. અને શેના કારણે, તો કે ઇરિટેશન ઓફ ડ્રગ, કે ડ્રગ એ જગ્યાએ શું થઈ જાય, સ્ટક થઈ ગઈ હોય. તો the synthetic penicillin like ampicillin causes drug diarrhea due to continuous oral administration. આપણે સિન્થેટિકની અંદર જોયું તો એક્ઝામ્પલ એમ્પિસિલિન, તો એમ્પિસિલિન ડ્રગ જો રેગ્યુલરલી આપવામાં આવે ઓરલી ડાયરિયાની અંદર, એટલે સોરી ઓરલી આપવામાં આવે રેગ્યુલર, તો એ શું કરી શકે છે, ડાયરિયા કરી શકે છે પેશન્ટને. The drug like tetracycline and erythromycin is administered along with penicillin, act as antagonistic agent and decrease antimicrobial effectiveness of penicillins. શું કરે છે, જે ટેટ્રાસાયક્લિન અને ઇરિથ્રોમાઇસિન નામની જે પેનિસિલિન ડ્રગ છે, જો એ પેનિસિલિન સાથે ઇરિથ્રોમાઇસિન જે એન્ટીબાયોટિક ડ્રગ છે એ પેનિસિલિન સાથે આપવામાં આવે તો એ કેવી ઇફેક્ટ કરશે, એન્ટાગોનિસ્ટ એજન્ટ તરીકે કામ કરશે. એન્ટાગોનિસ્ટ એજન્ટ એટલે જે નોર્મલ ઇફેક્ટ, એગોનિસ્ટ એટલે એના વિરુદ્ધમાં જે આપવામાં આવેલી હોય, પણ એન્ટાગોનિસ્ટ એટલે કે જે જરૂરી છે પણ એ વસ્તુ નથી થતી. તો જે આપણને જેના માટે આપેલી હોય ડ્રગ એ અસર નહીં કરે પણ એનાથી વિરુદ્ધ અસર કરશે, એને કહેવાય એન્ટાગોનિસ્ટ એજન્ટ. તો એને ડિક્રીઝ ધ એન્ટીમાઇક્રોબિયલ ઇફેક્ટિવનેસ ઓફ પેનિસિલિન, કે જો પેનિસિલિન આપણે શેના માટે આપીએ છીએ કે આ જે માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એને કિલ કરવા માટે, પણ એકચ્યુઅલી જો આ ડ્રગ આપેલી બીજી એન્ટીબાયોટિક આપેલી છે ટેટ્રાસાયક્લિન અથવા ઇરિથ્રોમાઇસિન, તો આ જે પેનિસિલિનની એક્શન છે એને શું કરી નાખશે, ઓછી કરી નાખશે. એટલે પેનિસિલિન આપણે શેના માટે આપી હતી, તો કે માઇક્રો ઓર્ગેનિઝમ્સને કિલ કરવા માટે, તો એની ઇફેક્ટને ઓછી કરી નાખશે પેનિસિલિનની ઇફેક્ટને, એટલે જે આ માઇક્રો ઓર્ગેનિઝમ્સ કિલ થવા જોઈએ એ ના થાય. Food and carbonated drinks, citrus fruit juice decrease the absorption of penicillin. આપણે પહેલા પણ જોયેલું છે કે જે સ્ટમકની અંદર ઓરલી લેવામાં આવે તો એ સાઇટ્રિક એસિડ એટલે કે જે આપણી સ્ટમકની અંદર જે હાઇડ્રોક્લોરિક એસિડ રહેલું છે એ શું કરે છે, એને એબ્ઝોર્બ કરી લે છે અથવા પેનિસિલિનને ડિસ્ટ્રોય કરી નાખે છે. તો એવું કંઈક ખાવાનું ખાધું હોય, એવું કોઈ ડ્રિંક પીધું હોય, અથવા તો સાઇટ્રિક ફ્રૂટ જ્યુસ એટલે કે ખાટા ફ્રૂટના જ્યુસ જે એસિડ વધારવાનું કામ કરે છે, તો એ શું કરશે, આ જે પેનિસિલિનનું એબ્ઝોર્પ્શન છે એને ઓછું કરી નાખશે, કે જે એની અસર થતી હોય એને અટકાવશે. નેક્સ્ટ છે નર્સિંગ કેર, કે જે પેનિસિલિન આપેલું છે પેશન્ટને, પેનિસિલિન ડ્રગ આપેલી છે ત્યારે એક નર્સે કેવી રીતનું ધ્યાન રાખવાનું છે. આ બધાની અંદર તમારે ઇમ્પોર્ટન્ટ આવશે. હું તમને એક ઇમેજ સેન્ડ કરીશ, એ ઇમેજની અંદર આપણે ડ્રગ ભણીશું બધી ડિટેલમાં, બરાબર. એ
ડ્રગની અંદર કમ્પલસરી તમારે કેટલી વસ્તુ ઇન્ક્લુડ કરવાની છે અથવા તો કેટલી વસ્તુ એની અંદર હોવી જોઈએ કે એક ડ્રગ પૂછેલી હોય, ધારો કે પેનિસિલિન, એમ 5 માર્ક્સની અંદર પેનિસિલિન પૂછેલું હોય તો આ જેટલું પણ ભણ્યા એ બધું આપણે 5 માર્ક્સની અંદર લખવાનું છે અને એક એક્ઝામ્પલ સમજાવવાનું છે કે કોઈ પણ જાત એક ગમે તે ચાલે, જો એકલું પેનિસિલિન પૂછ્યું છે, ખાલી સિન્થેટિક પેનિસિલિન પૂછી શકે કાં તો સેમી સિન્થેટિક પેનિસિલિન પૂછી શકે, બ્રોડ સ્પેક્ટ્રમ કોઈ પણ એક ટાઈપ પણ પૂછી શકે 5 માર્ક્સની અંદર, તો એ ટાઈપની અંદર જે એક્ઝામ્પલ આવતું હોય એ તમારે સમજાવવાનું રહેશે એક. પણ એ એક્ઝામ્પલની અંદર એટલે મીન્સ એક ડ્રગ સમજાવવાની રહેશે અને એ ડ્રગની અંદર કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ કરવાની છે એ મેં એમાં લખેલું છે, તો એ જરાક જોઈ લેજો. ઓકે, અને એ ડિટેલમાં ભણશું ત્યારે પણ ખબર પડી જશે. અત્યારે જનરલ નર્સિંગ કેર જોઈએ છીએ આપણે પેનિસિલિનની. એ પેનિસિલિનના તમે કોઈ પણ પહેલામાં લખી શકો, કોઈ પણ જે આપણે ડ્રગ પૂછેલી હોય અથવા તો કોઈ પણ ટાઈપ્સ પૂછેલો હોય, ટાઈપની અંદર નર્સિંગ કેર આવશે, એ નર્સિંગ કેરમાં લખી શકો કેમ કે આ જનરલ છે. નર્સિસ ટુ અસેસ હેમેચુરિયા ઓલિગ્યુરિયા સિન્સ પેનિસિલિન આર નેફ્રોટોક્સિક. આપણે પહેલા પણ જોયું એ નેફ્રોટોક્સિક છે એટલે શું કરે, કિડનીને હાર્મફુલ ઇફેક્ટ કરશે. તો નર્સે શેના માટે અસેસ કરવાનું છે, હિમેચુરિયા. હિમેચુરિયા એટલે બ્લડની શું કહેવાય, યુરિનની અંદર બ્લડ નીકળતું હોય, રેડેસ પડતું યુરિન નીકળે એને હિમેચુરિયા કહેવાય. યુરિયા હિમે એટલે શું કહેવાય હિમોગ્લોબિન, એના માટે યુઝ થાય તો કે બ્લડ યુરિનની અંદર નીકળે. અથવા તો ઓલિગ્યુરિયા. ઓલિગ્યુરિયા એટલે એબ્સન્સ ઓફ યુરિન. ઓકે, કે ડિફિકલ્ટી થાય, યુરિન પાસ કરવાની અંદર ડિફિકલ્ટી થાય, તો આપણે નેફ્રોટોક્સિક ઇફેક્ટ જોઈતી કે એ શેના માટે, કિડની માટે હાર્મફુલ છે. તો આવી રીતની એને જે પ્રોબ્લેમ કરી શકે છે પેશન્ટને, તો એ કોને ચેક કરવાનું, નર્સને ચેક કરવાનું. બ્લડ સ્ટડીઝ એમાં WBC, RBC, HP, બ્લીડિંગ ટાઈમ, ક્લોટિંગ ટાઈમ અને લીવર સ્ટડીઝ આપેલી છે. તો આ બધા રિપોર્ટ્સ કોને ચેક કરવાના રહેશે, નર્સને. WBC એટલે વ્હાઇટ બ્લડ સેલ કાઉન્ટ કે કેટલા છે, દેન RBC એટલે રેડ બ્લડ સેલ કેટલા છે, HP એટલે હિમોગ્લોબિનનું લેવલ કેટલું છે, બ્લીડિંગ ટાઈમ એટલે કદાચ કોઈ પણ જગ્યાએથી એને બ્લીડિંગ થતું હોય, એન્ટીબાયોટિક ક્યારે આપે, કોઈ ઇન્ફેક્શન અથવા તો કોઈ વાગેલું કે એવું કંઈ હોય તો એમાંથી બ્લીડિંગ થતું હોય તો એ બ્લીડિંગ ટાઈમ કેટલો છે એ ચેક કરવાનું, એટલે કેટલો ટાઈમ સુધી બ્લીડિંગ થાય છે. અને ક્લોટિંગ ટાઈમ, ક્લોટિંગ એટલે એ બ્લડ જે વહેતું હોય અથવા તો બ્લડ નીકળતું હોય એ કેટલા ટાઈમની અંદર ક્લોટ અટકી જાય છે. ઓકે, એની મેળે ક્લોટ થઈ જાય. આપણે સાંભળેલું કે કોઈ પણ જગ્યાએ વાગેલું હોય તો એ એમનાથી નીકળતું તો ના રહે, અમુક હદ સુધી નીકળે પછી ક્લોટ થઈ જાય, તો એ ક્લોટિંગ ટાઈમ કેટલો છે. અને ધેન લીવર સ્ટડીઝ. લીવર સ્ટડીઝની અંદર આપેલું છે AST, SGOT અને ALT, SGPT. આ એક લીવરના ટેસ્ટ છે જે કદાચ તમે ડિટેલમાં ભણી પણ ગયા હોય અથવા તો ના આવ્યું હોય તો ખાલી એના ફૂલ ફોર્મ યાદ રાખવાના છે તમારે. બાકી દર વખતે આ શબ્દો આવશે ત્યારે હું દર વખતે એ નહીં સમજાવું. આ ખાલી એક સ્ટડી ટેસ્ટના નામ છે જે સ્પેસિફિક લીવર માટે યુઝ થાય છે. એમાં AST નું ફૂલ ફોર્મ છે એસ્પેર્ટેટ એમિનો ટ્રાન્સફરેજ. એસ્પેર્ટેટ એમિનો ટ્રાન્સફરેજ. આ ખાલી તમારે ડિટેલમાં ભણવાની અહીંયા જરૂર નથી, તમારે ખાલી રિપોર્ટના નામ યાદ રાખવાના છે જે દરેક નર્સિંગ કેરમાં લખવામાં આવશે. પછી છે SGPT. તો કે SGPT, AST, SGPT એ આખું નામ છે, બંને ભેગા જ ટેસ્ટ થાય છે. તો SGPT નો મીનિંગ થાય કે સોરી SGOT નો મીનિંગ થાય સીરમ ગ્લુટામિક ઓક્સેલેક્ટિક ટ્રાન્સમિનેઝ. ઓક્સેલેક્ટિક એ ઓક્સિજન માટેનો ટેસ્ટ છે. અને SGPT, P નો મીનિંગ શું થાય, પાયરુવિક. SGPT તો કે સીરમ ગ્લુટામિક પાયરુવિક ટ્રાન્સમિનેઝ. અને ALT નો મીનિંગ છે એલેનિન એમિનો ટ્રાન્સફરેઝ. એલેનિન એમિનો ટ્રાન્સફરેઝ. આ ખાલી નામ ડિટેલમાં જો તમારે યાદ રાખવા હોય તો, બાકી શોર્ટ ફોર્મ લખશો તો ચાલશે. પણ લીવર સ્ટડીઝ છે, લીવરની અંદર કોઈ પણ એન્ઝાઇમ અથવા તો કોઈ પણ ટેસ્ટ કરવા માટે આ સ્ટડી એટલે ટેસ્ટનું નામ છે, એક યુઝ થાય છે. ઓકે, દેન છે બોવેલ પેટર્ન ડ્યુરિંગ એન્ડ બિફોર ટ્રીટમેન્ટ. બોવેલ પેટર્ન એટલે જે સ્ટૂલ પાસ થવાની જે પેટર્ન છે, બોવેલની મૂવમેન્ટ છે, એને ક્યારે જે ટ્રીટમેન્ટ આપી, ધારો કે ડ્રગ આપ્યા પહેલા અને ડ્રગ આપ્યા પછી, એ બંને ચેક કરવાનું કે ડ્રગ આપ્યા પહેલા કેટલું યુરિન પાસ હતું, કેટલું સ્ટૂલ પાસ હતું, ડ્રગ આપ્યા પછી એની 12 કલાકની ઇફેક્ટ છે તો 12 કલાકની અંદર કેટલું યુરિન પાસ થયું છે અથવા તો કેટલું સ્ટૂલ પાસ થયું છે, એ કોને ચેક કરવાનું, નર્સને. Then skin eruption after administration of penicillin and 1 week after discontinuing of penicillin therapy. શું થઈ શકે છે કે પેનિસિલિન આપી દીધા પછી અથવા તો એના ડિસકન્ટિન્યુ કરે એટલે કે એને બંધ કરીને 1 વીક થઈ ગયું હોય એના પછી સ્કિન ઇરપ્શન થવાના ચાન્સીસ છે. એટલે સ્કિનની ઉપર કંઈક રેશિસ જોવા મળે અથવા તો ડ્રાયનેસ જોવા મળે, ગમે તે રીતનું સ્કિનનું ઇન્ફેક્શન તો એ થઈ શકે છે. તો એ કોને ઇવેલ્યુએટ કરવાનું, નર્સને.
રેસ્પિરેશન સ્ટેટસ ચેક કરવાનું, રેસ્પિરેશન રેટ જોવાની, વિઝિંગ સાઉન્ડ આવે છે કે નહીં, વિઝિંગ એટલે બ્રીથિંગની સાથે કોઈ પણ સાઉન્ડ આવતો હોય તો વિઝિંગ સાઉન્ડ આવે છે, ચેસ્ટ ટાઇટનેસ છે કે નહીં, ચેસ્ટની અંદર દુખાવો પેઇન થાય છે કે નહીં, એ નર્સને પૂછવાનું. ધ નર્સ ટુ નોટિફાય ધ એલર્જીક રિએક્શન બિફોર સ્ટાર્ટિંગ ઓફ ટ્રીટમેન્ટ, કે જે આપણને ખબર છે હાર્મફુલ ઇફેક્ટ પેનિસિલિનની, કે પેનિસિલિન આપેલી હોય તો એના પછી ડાયરિયા થવાના ચાન્સીસ છે, અથવા તો નેફ્રોટિક જે યુરિનની અંદર પ્રોબ્લેમ થાય છે એ થવાના ચાન્સીસ છે, તો એને શું કરવાનું, નોટિફાઈ કરવાનું, પહેલા પેશન્ટને જાણ કરવાની અથવા એના રિલેટિવને જાણ કરવાની, અથવા તો નર્સે પોતે ધ્યાનમાં રાખવાનું કે હું પેશન્ટને આ આપીશ તો થવાના ચાન્સીસ છે. Reaction of each drug administered, it should be highlighted on ચાર્ટ. જો કોઈ પણ ડ્રગનું રિએક્શન આવે છે તો એ જે ચાર્ટ હોય, નર્સનો ચાર્ટ અથવા તો પેશન્ટનો ચાર્ટ જે રેગ્યુલર રેકોર્ડિંગ માટેનો, એની ઉપર શું કરવાનું, હાઇલાઇટ કરવાનું કે પેશન્ટને આ દવા આપી હતી તો આ પ્રોબ્લેમ થયો, તો નેક્સ્ટ શિફ્ટની અંદર જે નર્સ આવે અથવા તો જે ડોક્ટર ચેકઅપમાં આવે તો એ જોઈ શકે કે આ દવા આપવાથી પેશન્ટને આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. ઓરલ પેનિસિલિન ટુ બી એડમિનિસ્ટર્ડ એમ્ટી સ્ટમક ફોર બેસ્ટ રિઝલ્ટ. શું, કેમ કે ગેસ્ટ્રિક એસિડનું આપણે જોયું તો ગેસ્ટ્રિક એસિડ શું કરે છે, એ પેનિસિલિનને ડિસ્ટ્રોય કરી નાખે છે, એટલે બેટર છે કે જ્યારે એ એસિડનું પ્રમાણ ઓછું હોય, એટલે કે જ્યારે સ્ટમક ખાલી હોય ત્યારે આપવામાં આવે તો એ વધારે અસર કરે. ટુ કીપ હેન્ડી, ઇન્જેક્શન એડ્રીનાલિન, ઇન્જેક્શન ડેક્સામિથાઝોન સોડિયમ, ઇન્જેક્શન હાઇડ્રોકોર્ટિસોન, સક્શન એપેરેટસ, ટ્રેક્યોસોમી સ્ટેટ, એન્ડોટ્રેકિયલ ટ્યુબ ઇક્વિપમેન્ટ. ટુ કીપ હેન્ડી એટલે શું રાખવાનું, હાથમાં રાખવાનું, મીન્સ તાત્કાલિક તમે લઈ શકો જો જરૂર પડે તો. આ બધાનો ઉપયોગ આપણે જોઈ લીધો તો એડ્રીનાલિન ક્યારે આપવામાં આવે છે હમણાં આગળ હાર્મફુલ ઇફેક્ટની અંદર, ઇન્જેક્શન ડેક્સામિથાઝોન સોડિયમ ક્યારે આપવામાં આવે છે, જ્યારે એનાફિલેક્ટિક શોક લાગે ત્યારે, હાઇડ્રોકોર્ટિસોન ક્યારે આપવામાં આવે છે, અને સક્શન એપેરેટસ એટલે કે જો પેશન્ટને ઇન બિટવીન કંઈક કફિંગ થાય અથવા તો સ્નીઝિંગ થાય કે ગમે તે થાય તો સક્શન એપેરેટસ એટલે એને શક કરી લેવા માટેનું એક એપેરેટસ છે, એને ડાયરેક્ટ ખેંચી લે એના માટે. તો એ સક્શન એપેરેટસ રાખવાનું, ટેક્યોસ્ટોમી ટ્યુબનો સેટ રાખવાનો, અથવા તો જે એન્ડોટ્રેકિયલ ઇક્વિપમેન્ટ હોય કે એને શ્વાસની અંદર ડિફિકલ્ટી થતી હોય તો ડાયરેક્ટ ટ્રેકિયાની અંદર ટ્યુબ ઇન્સર્ટ કરવી હોય એને બ્રીથિંગ ડિફિકલ્ટીને રોકવા માટે, અથવા તો ટ્રેકિયાની અંદર કોઈ ઓબ્સ્ટ્રક્શન થઈ જાય કે બ્રીથિંગની અંદર કોઈ ઓબ્સ્ટ્રક્શન થઈ જાય તો ત્યારે ડાયરેક્ટ ઈટી ટ્યુબ નાખવામાં આવે. ઈટી ટ્યુબ પાર્ટ સાથે ને એ સાથે તમને એમએસએનમાં ભણાવશે, અથવા તો એનએફમાં ભણી ગયા હશો તો એ જે શું છે તાત્કાલિક નજીક રાખવાની, તો ઇમરજન્સીમાં જરૂર પડે તો ડાયરેક્ટ નર્સ યુઝ કરી શકે. Adequate intravenous fluids availability with intravenous sets during episodes of diarrhea. જ્યારે પેશન્ટને ડાયરિયા થઈ ગયા હોય સાઇડ ઇફેક્ટમાં તો શું રાખવાનું, આ જે ઇન્ટ્રાવિનસ ફ્લુઇડ છે એ તાત્કાલિક હાજર હોવું જોઈએ, અથવા તો જોડે ઇન્ટ્રાવિનસ સેટ એટલે કે જે આઈવી લાઇન છે એ પણ જોઈએ અને બાટલા પણ પાઇન્ટ પણ જોઈએ. ટુ ઇવેલ્યુએટ એબ્સન્સ ઓફ ફીવર એન્ડ થેરાપ્યુટિક રિસ્પોન્સ ઓફ ટ્રીટમેન્ટ, કે ચેક કરતું રહેવાનું કે પેશન્ટને ફીવર વયો ગયો છે અથવા તો પેશન્ટને જે ટ્રીટમેન્ટ આપેલી છે એ યુઝફુલ થઈ છે અથવા તો એના કારણે કોઈ નુકસાન થયું છે કે નહીં. થેરાપ્યુટિક રિસ્પોન્સ એટલે બેટર રિસ્પોન્સ કે જે આ ડ્રગ આપવાને કારણે થાય. ઇન્ફોર્મેશન એન્ડ ટીચિંગ ટુ પેશન્ટ એન્ડ હિઝ ઓર હર ફેમિલી મેમ્બર્સ રિલેટિવ મસ્ટ બી ગિવન બાય નર્સ, કે નર્સ દ્વારા જ્યારે પેશન્ટને આ ઇન્જેક્શન અથવા તો પેનિસિલિન ડ્રગ આપતી હોય તો એના કારણે કોઈ સાઇડ ઇફેક્ટ થાય અથવા તો કોઈ પણ પ્રોબ્લેમ થાય તો એની ઇન્ફોર્મેશન અને જે પણ માહિતી હોય એ કોને આપવાની, કાં તો પેશન્ટને, કાં તો એના ફેમિલી મેમ્બર્સને, અને કાં તો એના રિલેટિવ્સને. નેક્સ્ટ છે સ્પેશિયલ પ્રિકોશન્સ. સ્પેશિયલ પ્રિકોશન્સ દેટ મીન્સ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત. તો એમાં પહેલું છે ઇન્ટ્રાડર્મલ ટેસ્ટ ઓર સ્ક્રેચ ટેસ્ટ મે બી પરફોર્મ ફર્સ્ટ બિફોર એડમિનિસ્ટ્રેશન ઓફ પેનિસિલિન. આ એક જ ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે પણ આ શું કહેવાય એડમિનિસ્ટર કરવાની હોય પેનિસિલિન અને આ ટેસ્ટ કરવાના હોય ઇન્ટ્રાડર્મલ એટલે કે કોઈ પણ સેમ્પલ લેવાનું હોય, સ્ક્રેચ ટેસ્ટ દેટ મીન્સ કે સ્કિનનું કોઈ ઇન્ફેક્શન હોય કે એના માટે ટેસ્ટ થતો હોય તો આ ટેસ્ટના નામ છે એ જ્યારે ટેસ્ટ પરફોર્મ કરવાના હોય માઇક્રોબાયોલોજી લેબની અંદર જ્યારે એનો ટેસ્ટ કરવાનો હોય ત્યારે શું કરવાનું, એ પેનિસિલિનને આપ્યા પહેલા લઈ લેવાનું, એટલે કે એની કોઈ જે પેનિસિલિનની એન્ટીબાયોટિક ઇફેક્ટ થતી હોય એ ઇફેક્ટ એની અંદર ના આવે અથવા તો એને જે રિઝલ્ટ બરાબર જોઈતું હોય એ બરાબર રીતે મળી શકે. તો એ ખાસ ધ્યાનમાં રાખીને પછી જ આ પેનિસિલિન ડ્રગ આપવાની.